મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હળની દુર્ઘટના મામલે વધુ 3ની ધરપકડ। તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો। હળની દુર્ઘટના મામલે વધુ 3ની ધરપકડ। તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો। હળની દુર્ઘટના મામલે બીજા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ મામલે વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે। ઉલ્લેખનીય છે કે નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી પડાયા હતા। મળતી વિગતો પ્રમાણે વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10%નો ભાગીદાર હતો। 2018માં નૂતન અને વૈશાખી શાહની 5% ભાગીદારી નક્કી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આજે હરણી તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો હતો। બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયન્સી ટેસ્ટ કરવામાં આવે છે। એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તપાસમાં સામે આવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા પલટી હતી। પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી હતી। બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રખાઈ હતી। વડોદરાની ગોઝારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકા બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા। આ દુર્ઘટનાને સમગ્ર રાજ્યને હચમચાવી દીધી હતી। આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી હતી। હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી 4 આરોપી ફરાર હતા। તેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.